આ 9 દિવસ માતાજીના નામ લેવાના છે, બાજવાનું નથી, બને ત્યાં લગી બાજવાનું નથી. પછી જો કોઈ સામેથી બાજવા આવે તો પછી મૂકવાના નથી. તો તું ગોળાની થાત ને તું પછી ઘઉં ને ચોખા ને બધું સાફ કરીને દાણા એક વખત કાજુ બદામ કાયમ આવો ઓનલાઈન માં કેટલા રૂપિયા ભરું એ નથી જોતી. માતાજી કસોટી કરે છે, પરીક્ષા કરે છે કે અધવચ્ચે મૂકી દે કે નહીં. પણ હું એ દીકરી છું ને કે ગમે એટલી કસોટી દે ને તો હું અધવચ્ચે મૂકીશ નહીં. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને ઘડિયાળનો કાંટો સારા 9 પહોંચી ગયો છે. સવારના 5:30 પોણા 6 વાગ્યાની વાત છે. કેમ કે આજે પાણીનો વારો હતો, ધારાબેનની સ્કૂલ હતી અને એક ફરજિયાત વાળું કામ હતું કે આજથી માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. તો માતાજીની કળશ સ્થાપના, અખંડ જ્યોત અને માતાજીનું પૂજન કરવાનું હતું, સ્થાપના કરવાની હતી. એટલે 1-1.5 કલાક તો સેજાઈ વહી જાય. પણ આ બધું કામ એકારે હતું ને એટલે મેન સાહેબે આજે કામના ભાગ પાડ્યા હતા. કેમ કે હારા મુહૂર્ત અને ચોઘડિયામાં જો માતાજીની કળશ સ્થાપના થઈ જાય ને તો પછી એક ઉપાધિ નો રહી. નહીતર એક મગજમાં એક કેસટ હાઈલા જ કરે કે મુહૂર્ત વયું ગયું, ચોઘડિયું વયું ગયું, માતાજીની કળશ સ્થાપના ન થઈ કે અખંડ જ્યોતની સ્થાપના ન થઈ. એટલે પેલું કામ એ કર્યું. એટલે બધું કામ હારે લીધું હતું પણ ભાગ પાડીને. અને કાલથી નક્કી કર્યું હતું કે 2 માણસ હપીને છે ને ઘરના કામ, પૂજા એ બધું છે ને હપીને કામ કરવાનું છે, ભાગ પાડવાના છે. ખાશે સાહેબ કામની ના ન પડે, કોઈ દી બાજરા ન થાય. હા, તો બાજરા ન થાય, નહીતર બાજરા થાય. પેલા તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ 9 દિવસ માતાજીના નામ લેવાના છે, બાજવાનું નથી, બને ત્યાં લગી બાજવાનું નથી. પછી જો કોઈ સામેથી બાજવા આવે તો પછી મૂકવાના નથી. કેમ કે માતાજીએ કીધું જ્યાં લગી આપણાથી સહન થાય, જ્યાં લગી આપણે કઈ ન બોલીએ ત્યાં લગી કઈ બોલવાનું નહીં. પછી હદ ઉપર થઈ જાય ને તો પછી મહાકાળી ક્યારે આવી જાય નક્કી ન હોય. નહીતર તો શાંત એકદમ બરાબર, કઈ નહીં બોલું. તમે ત્યાંથી પેલ નહીં, એ તો ઘરવાળાના ગુણ ઉપરથી દેવી પગત થાય. ઘરવાળા જો અત્યારે હારા ઓલામાં છે ને તો એ લક્ષ્મી રૂપમાં પ્રગટ થયેલી છે. અને હા, માતાજીની સ્થાપના અને કળશ સ્થાપના તો થઈ ગઈ અને દીવાબત્તી પૂજા થઈ ગયા, એ બધું થઈ ગયું. પણ એટલું યાદ કરીને લેવા છતાં 1-2 વસ્તુ ભૂલાઈ ગઈ છે. આજે હું આ બધા ઘરના વાસી કામ કરીને ફ્રી થઈને અત્યારે ટાઈમે છે અત્યારે બપોર પછી લઈ આવી અને માતાજીને જે વસ્તુ લેવાની છે લઈ અને ધરાવી દઈ. કેમ કે ગમે એટલું યાદ કરો ને તો એ ટાઈમે ભૂલાઈ જ જાય. પાછો કાલ હતો રવિવાર, હજી માતાજીનો ગરબો લેવા જવાનો બાકી છે, એ આજે જ લેવા જઈશ. કેમ કે કાલ શ્રાદ્ધ હતું એટલે પછી કાલે બાકી ન લેવાય. એટલે આળસ રાખી અને અમુક વસ્તુ લેવાય ને અમુક ન લેવાય. એટલે પછી બધાયનું માનવું પડે. અમે તો બને ત્યારે એવું કોઈ માનતા નથી, પણ મોટા વડીલ કોઈ કહે એટલે એનું માન્ય રાખવું પડે. બરાબર ને સાહેબ? એટલે 1-2 વસ્તુ બાકી રાખી દીધી, આજે લઈ આવશું ને પછી માતાજીને ધરાવી દેવું. તો એવું બધું છે. ભૂલચૂક થાય તો માતાજીને કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. ધ્યાન રાખજો ભાઈ, તમારા છોરું છે ને અમે માવતર કમાવતર થાય તો ઉથમું બોલવાનું હોય. નહીતર હું તો બરાબર જ બોલી. અને આપણે તો ભાઈ કહેવાય ને કે એની સામે તો એક બાળક છે. આપણાથી જેટલી ભક્તિ, સેવા, પૂજા થાય એટલું કરીએ, બાકી આપણે કઈ આવડતું નથી. કાલાવાલા કરીએ ને 9 દિવસ માના ગુણગાન ગાઈએ અને માની આરાધના પૂજા કરીએ, બસ. બીજું કઈ આપણે ખબર પડતી નથી. ભૂલ થાય ન થાય, જે થાય માં દિલથી જેને સ્વીકારી લેજો. કેમ કે અંદરથી હૈયું છે ને એ એકદમ ચોખ્ખું છે, નિખાલસ છે કે તમારી ભક્તિ કરવી છે. બાકી કઈ બીજી ખબર પડતી નથી. તો તમારે બધા શું કહેવાનું છે કેજો. બાકી ખાલી એક જ ખબર પડે, સાહેબ કયું કરે નહીં તો બાજણા થાય ઘરમાં.
તો હારું હાલો સવારના ચા પાણી એક તો પીધા નથી કેમ કે આ બધી પૂજા કરવા નથી ને પાણી ઉપર જ છે તો મસ્ત મસાલાવાળી ચા બનાવીએ સાહેબને તો નવરાત્રી રહેવાની નથી મારે નવરાત્રીના એક ટાણા પર છે એટલે મસ્ત મસાલાવાળી ચા પી લઉં સાહેબને નાસ્તો બનાવી દઉં અને પછી બાકીના ઘરના વાસી કામ લઈએ ધીમે ધીમે તો બસ કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે તો તમારે બધા શું કહેવાનું છે ખાસ કરીને કમેન્ટમાં કહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને કમેન્ટમાં કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે ચોગડિયું બેસી ગયું આપણે મોરો થચવાઈ ગયો આ ચલ ચોગડિયામાં ચા પીવાની છે એવું છે હા પછી બપોર આવું બે જરા ગોળ બાપા. લઈ લેજો કે કઈ એમ વાત. હું આવું તો મુરત એવું છે હા સાહેબ તમે આઈટમ ગોળ પણ કરતા હોત ને બ્રાહ્મણ વખત શું થાશે યજમાનનું તો તું ગોળાની થાત ને તું પછી ઘઉં ને ચોખા ને બધું સાફ કરીને દાણા એક વાર આખા કાજુ બદામ કાયમ આવો ફ્રૂટ કાયમ આવો શેરીના છોકરાને ફ્રૂટ ખવડાવવા પછી સુકા મેવાનો નાસ્તો હા. અને કા- જેના ઘરમાં આવતું એટલે હોય જ્યાં ને જ્યાં કહેજો comment માં. જ્યાં જ્યાં જાય ત્યાં એમ કહી દેવાનું કે ભાઈ ફરારી ચેરો જલારામનો લઈ આવજો પેલા જલારામ લેતા આવજો ને બટેટાની સૂકી ભાજી મસ્ત બનાવજો એમાં સફરજન સુધારીને નાખજો રખડા દૂધની ચા કા? હમ અમારી પાસે અનુભવ થયેલો હોય એટલે કહીએ હો. આપણા ઘણા બધા આવા સબસ્ક્રાઇબર છે ને બ્રાહ્મણ છે તો તમે બધાએ કહેજો કે તમે આવી રીતના યજમાનને કહો કે અમારે આ વસ્તુ જે તમારા ગામની જે કઈ ફેમસ હોય અમારા ગામમાં એટલે મારી પાસે જે અમારે બોલવાના વ્યવહાર છે ને એટલે હા, કહેતા એટલે હોય અમારે અનુભવ થયેલો છે ને, જો કે અમારે તો બધા એવા સારા જ છે મારા સિવાય અમારે એને સાહેબ ને છત્રી રાખો છે. બાકી બારોબાર તો સાહેબ ગુનાના હું પિત્તરના એક નંબર, હે? આ ઘરમાં છત્રી રાખો છે એમ તો બહાર તો સાહેબ ગુનાના છે અમારે ઘટેલું. ઉપરેનો ઉપરે નરેન્દ્રભાઈ આવ્યા એમ કે શું કે નરેન્દ્રભાઈ હા જવા દો શું કે બધાય સાહેબ માઈજન આવ્યા માઈજન ઘણાય માઈજન કે એ હંદાય ઘણાય માજન. ઇલાકા પ્રમાણે હા હા રબારી ડાયરામાં બધાય માઈજન કે કા આયર જ્ઞાતિમાં હા એ રબારીમાં બીજા બધા માઈજન કે અમુક અમુક તો હાવ નામ જ ફેરવી નાખ્યું છે ગજાનન અમુક ગજાનન કે અમુક મુનિયો કે અમુક નરેન્દ્ર કે એટલે હરી તારા કેટલા નામ આ મુનિયા તારા કેટલા નામ ગઈના ઘરે ને એટલા નામ છે કા અમારા નારાયણના તો એટલા નામ. આલે ચાલો ચોકડી વઈ જા હાલો 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 તો તમે બધા આવી જાવ ચા નાસ્તો કરવા 9 દિવસ શાંતિ રાખજો માનો કહી દેજો તાર પપ્પા 9 દિવસ શાંતિ રાખે પછી નક્કી નહીં રહી આમાં હું કાંઈ બોલ્યો હોય તો કે તને તો ફોનમાં મને દેખાય નહીં. મને કે મારે મેં એને શું બતાવ્યું મારી પાસે 5000 રૂપિયા હતો ને મેં કીધું આમાં દિવાળી ને નોરતા ને હંધુય કરવાનું હોય મને કે હું તો ઈ કે 1 રૂપિયો મારે નથી વાપરવો ઈ કે મેં કીધું બહુ સીધી બાઈ છે હો મેં કીધું આથી મારે તો બટકું બહુ સમજદાર રોટલા છે. ખાઈ છે. મને તો 2 ટાઈમ બટકું રોટલો ખાવા જોઈએ બસ ઘણું આપણે જોઈએ હું બીજું અરે ઓનલાઈન માં કેટલા રૂપિયા ભરો એ નથી જોતી આ ઘેર ત્યાં દુકાને જાય ત્યાં આવ્યો હોય ને કઈ મેગો કઈ ખબર નહીં કાલે તમે માં દીકરા બે આપીને મેગું હતું તો એ 1400 રૂપિયાનું હોય એમને આ તો સારું થી મારા ખીચા હતા બાકી મારી વેલ્યુ શું હોય ઈ તો અમને ખબર હોય ને કે મારા ઘરવાળાની બજારમાં ઇજ્જત ને વેલ્યુ કેવડી છે એ સમજીને જ આમ વસ્તુ મગાવી તો એને કામ નથી કીધા હા આજે દુકાને જઈ તમે અને ચાંદીના જે જેન્સ કડા આવે ને હા એ નોર્મલ 10-12 ની અંદર ચાંદીના ને સોનાના જેન્સ કડા બહુ નકોર કે એવા જાડા નહીં પણ આમ થોડાક ટકે એવા ને આમ ફેન્સી ને એવા બધા હોય ને સાદા સિમ્પલ ફેન્સી એના ખાલી ફોટા પાડીને મને મોકલજો ને ચાંદીમાં ચાંદીમાં ને હોનામાં બેયમાં બેયમાં. સોનામાં તો સલીમમાં જ આવશે સોનામાં તો નથી આવતા ને સોનામાં જો એ હે ને ઓનલાઈન કડું મગાવ્યું ને તો આપણે કડા બનાવેલા 2-3 પણ મારી પાસે ફોટા નીકળી ગયા એના એ એક રેડીમેડ જ જોઈએ હા, એ 20 ગ્રામનું થાય. બતાવી દઉં 20-22 ગ્રામનું થાય એટલે કેટલામાં થાય 20-22 ગ્રામનો 20 ગ્રામનો હિસાબ કરીએ ને 2,25,000 રૂપિયા જેવું થાય એવું બધું નહીં હું તમને કહું તો હું કે ભાઈ તો ભાઈ હોનાનો ભાવ તો કેવો છે 15 નો એટલે એને આખું હોનાનું નથી જોતું હાલો ફ્રેન્ડ તો અત્યારે છે ને ફૂલ ઝાડ વેચવા વાળા ભાઈ આવ્યા છે ને આપણે તો ઝાડવાનો ગાંડો શોખ છે એ તો તમને ખબર છે તો હવે ગયણા ઝાડવા છે જો
તો આ 3 લેવાના થાય છે, પણ ભાઈ હરખું બોલે ને તો લઈ લઈએ. હવે તો આમાં બીજું કઈ છે નહીં લેવાના. ગુલાબ રહ્યા અને આ કલર તો છે મારી પાસે ગુલાબનો. તો હાલો, તમારા ગીતાબેને છે ને આ ભાઈને બોલાવ્યા હતા, કેમ કે એ ભાઈને એમ હતું કે આ શેરીમાં રેકડી આવશે કે નહીં આવે. કા ગીતાબેન? ગીતાબેન ને તો મેળ ન પડ્યો લેવાનો. હાલો હવે જોઈએ, લઈ લઈએ. જા ભાઈ, નાગરવેલ જોવા આવ્યા છે. જો મારા ઘરમાં છે ને, હવે જોઈ લ્યો. છે તમે માંગરોળમાં ક્યાંય? આ નાગરવેલ તમારે જોતા હોય તો ખાવા પાન ઉતાર્યો, ઘણા લઈ જાય. હા શિવાની બેન કેમ છે? હારું ને? જય શ્રી કૃષ્ણ. હમણાં અમાર શિવાની બેન છે ને દિવાળી કામમાં વ્યસ્ત છે. ઘટે કઈ ભાઈ? શું તૂટી ગયું ભાઈ? રેકોર્ડ તૂટી ગયો. કેસેટ માં આવડી વેલ ક્યાંય નથી. હાલો, તો આપણે પેલા નોરતે જ મસ્ત એવા 3 ફૂલ છોડ ની ખરીદી કરી, એક જાસૂદ, ડોલર અને એક શોપીસ. તો હાલો, સરસ મજાના ઝાડવા લઈ લીધા. હવે આનું આજે આપણે વૃક્ષારોપણ કરી લેવું. કાબા થાય ને? જોઈએ હવે કેવા ફૂલ આવે. લે લે લે, આ તો અત્યારમાં ગરબા ગાવા આવી ગઈ ને છોકરીઓ. ગરબો ગાવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગરબો ગાવો પડે, ગરબો લઈને આવ્યા તો આવડે? નત પેટાવ્યો? અરે રે, આ તો ખાલી ગરબો લઈને આવ્યા છે ગરબા વાળા બેન. લે હાલો, અમારા ધારાબેન સ્કૂલે થી આવી ગયા, ગરબો આવી ગયો. હવે ક્યાં કોઈ ગરબા ગાવા આવે છે? અમે જાતા ગરબા ગાવા. ધારા પાણી ના ઓલા ડોલમાં એટલે છે ને ઈ ઓલું નો કોડિયું પાણી ઓલું થઈ જાય ને એટલે. હાલો, મેં તો શાક નો વઘાર કર્યો છે, શાક રોટલી બનાવવાના છે, લોટ બાંધીને રાખી દીધો છે. આ બાજુ દૂધીનું શાક વઘાર્યું છે, દૂધીનું, ટીંડોરાનો સંભારો અને રોટલી. હાલો, આવું છે કે આજે મારે બપોરાનું મેનુ. તો રસોઈ બનાવી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, બધા બપોરા કરવા દૂધીનું શાક, રોટલી અને ટીંડોરાનો સંભારો, અને હારે છે ઠંડી ઠંડી છાશ અને કેળા. તો આવું છે આજે અમારે બપોરનું મેનુ. કા ધારાબેન? અમારા ધારાબેન ને દૂધીનું શાક ખાવામાં તકલીફ પડે છે, એટલે જોઈ સંભારો અને રોટલી ખાય. આમ શાક તો ખાવું જ પડશે બેન. તું ન ખાવું, તું જો હમણાં. તો હાલો, તો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. બપોરા કરી લઈએ. હાલો, છાણા રહી ગયા તા માળિયામાંથી ઉતારવાના, તો સાહેબ ને ઇમરજન્સીમાં દુકાને ધક્કો ખાવો પડ્યો. કા સાહેબ? કેમ કે હમણાં સંધ્યાનો ટાઈમ થઈ જાય, દીવાબત્તી કરવાના, ધૂપ કરવાનો, તો છાણા વગર તો હાલે નહીં. તો જો છાણામાં ઉતારીને રાખી દીધા. આ બાજુ આ ખૂણા રાખી દો ને. વાહ, હા બસ ને અંદર નથી રાખવું, ને ઝાડવા ભાંગી જાય સાહેબ અહીંયા. હાલો, બપોરે છે ને આ ફૂલ ઝાડ વાવવાના હતા ને રહી ગયા. હવે આનો કાલ વારો આવશે, જો રાખી દીધા. અને અત્યારે જો 5:30 નો ટાઈમ થયો છે. કેવા લેલાયડા ગીત જાય. આ બધાને બોલવાનું ચાલુ થાય ને એટલે ખબર પડે કે 5:30 પોણા 6 નો ટાઈમ થઈ ગયો છે. એ ઘડિયાળ છે, બોલતી ઘડિયાળ. કા આ લેલાયડા બોલે ને એટલે ખબર પડી જાય કે ટાઈમ કેટલો થયો. એમ જો આવ્યા બધા નીચે આવ્યા. હજી અમારા ધારાબેન સુતા છે, જો એક્ઝેક્ટ 5:30 થયા, એટલે ઘડિયાળમાં જોવાની જરૂર જ ન હોય. જો આ ટાઈમ છે મારો રોજનો. આના કલરવથી અમને ખબર પડે કે આટલા વાગ્યા એમ. અને ગામડામાં હજી આ નજારો જોવા મળે કે 5:30 પોણા 6 થાય ને એટલે એક ધારા બધાય બોલે. બપોરે 12 વાગે તો અહીં ખબર પડી જાય તડકા ઉપરથી કે ભાઈ આટલો ટાઈમ થયો છે, ઘડિયાળની જરૂર ન પડે. તો તમારે બધાને શું કહેવાનું છે ને મને કહેજો કે આ વાત સાચી છે કે નહીં. કેવું એકદમ મસ્ત સોનેરી આકાશ છે, સરસ પીળો તડકો,
એમાં લેલેડા અને ચકલાઓનો અવાજ. કેવો નજારો લાગે જો. હાલો, હવે રસોઈ માંડવાની છે થોડીક વાર રહીને, ત્યારે ટાઈમસર રસોઈ થાહે અને માતાજીને આરતી ગરબાને બધું થાહે. જો હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:15 વાગ્યાનું. ધારાબેન કરે છે લેસન ને રાતની રસોઈ થઈ ગઈ છે તૈયાર. નાનજો હવે શું કરે તું? હજી દાળ ઉકળે છે, દાળનો વઘાર કર્યો છે, એ બાકી હતી. બાકીની રસોઈ બધી થઈ ગઈ, માતાજીને આરતી ગરબા થઈ ગયા છે. બસ હવે દાળ ઉકળી જાય ને એટલે બેસી જાય વ્યારા કરવાનું, પછી ધારાને તૈયાર કરું. અત્યારે તો ઊભી તમારું મન સમજે, કાંઈ વાંધો નહીં. આ કમરમાં ફેર નથી પહેર્યો? માતાજી કસોટી કરે છે, પરીક્ષા કરે છે કે અધવચ્ચે મૂકી દે કે નહીં. પણ હું એ દીકરી છું ને કે ગમે એટલી કષ્ટી કસોટી દે ને તો હું અધવચ્ચે મૂકીશ નહીં. દુઃખ સહન કરી લે પણ હિંમત રાખીને ઊભી થઈ જાય, બરાબર ને? તો સારું, હાલો હવે દાળ ઉકળી જાય ને એટલે બેસી જઈએ વ્યારા કરવા. કાલની તકલીફ થઈ ગઈ છે મને કમરમાં, પણ સવારે ધ્યાન નહોતું દીધું, પણ બપોર થતા થતા વધારે થઈ ગયું એટલે અત્યારે આ ગરમ પાટો બાંધ્યો છે. હવે જોઈએ હટાણ શું થાય હું નહીં, પછી જેવી માતાજીની ઈચ્છા, બરાબર ને? તો સારું, હાલો વ્યારા કરી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. ધારાબેન થઈ ગયા છે તૈયાર ને અંજુ પણ તૈયાર થઈ ગઈ. હા, સીટ બેલ્ટ બાંધીને. આજ પહેલા જ દિવસે મોડું થઈ ગયું, 9 વાગે જવાનું હતું, 9:30 થઈ ગયા. તો હાલો ધારાબેન તો જો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો બાન ધારાબેન જાય છે ગરબીએ અને હું અડધી પોણી કલાક રહીને જઈશ, કેમ કે થોડુંક હજી કામ બાકી છે. બધી જે અટરમ ચટરમ પથારો બધો ફેલાવીને અંદર રાખ્યો છે ને એ બધો ઠેકાણે મૂકી દઉં. પછી મારા થોડાક હાલ હવાલ હરખા કરું. આ સીટ બેલ્ટ છે એ કાઢીને જાવ જોઈએ ને, ત્યાં તો પહેરીને જવાય છે નહીં. આવીને પાછો મારો દાગીનો હું પહેરી લઈશ. આ કેટલા દી પહેરવાનું છે એ ખબર નથી. આ કિંમતી છે, ચોરાઈ જાય તો હા, એટલે આ કેટલા દી પહેરવાનું છે ખબર નથી. શરૂઆત થઈ છે કાલથી. હવે જોઈએ, જો આજે રાતના ફેર ન પડે અને આવીને આવી તકલીફ રહી ને તો કાલે આપણે ડોક્ટરની મુલાકાત લેવા જવાનું છે, ફાઇનલ છે. કેમ કે બેહવામાં અને વાંકું વળવામાં વધારે તકલીફ થાય, ઊભામાં હાલવામાં વાંધો નથી. તો આવું બધું છે. તો માતાજીએ તો જો નોરતાના પહેલા જ દિવસેથી કસોટીની પરીક્ષા કરવાનું ચાલુ કર્યું છે. હવે જોઈએ કેટલાક દિવસ આ પરીક્ષા થાય છે ને આપણે પરીક્ષામાં પાસ થાય કે નહીં જોવાનું છે. દાદા તો હાલો, બાય તૈયાર છે, ધારા તૈયાર છે. તો બાન ધારા ગરબીએ જાય ને આપણે આજ વાત ઉપર આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.